राज्य परीक्षा बोर्ड गुजरात राज्य गांधीनगर द्वारा प्राथमिक और माध्यमिक में शिक्षण लेता विद्यार्थियों माटे शिष्यवृत्ति परीक्षा की जाहेरात कर देवामां आवी छे। શું કહો છો કે પરીક્ષાનો કાર્યક્રમ અહીંયા આપવામાં આવ્યો છે। તો જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ 24/9/2025, પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો 1/10 થી લઈને 15/10/2025, પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો કયો છે 1/10 થી લઈને 16/10/2025 દરમિયાન તમે પરીક્ષા એટલે કે શિષ્યવૃત્તિ પરીક્ષા માટેની જે ફીસ છે એ તમે ઓનલાઈન ભરી શકશો અને પરીક્ષાની જે સંભવિત તારીખ છે એ 29/11/2025 છે। એટલે જે પણ વિદ્યાર્થીઓ જે અહીંયા પ્રાથમિક કે માધ્યમિકની અંદર શિક્ષણ લઈ રહ્યા છે અને આ શિષ્યવૃત્તિ પરીક્ષાની અંદર ફોર્મ ભરે છે તો તેમની જે પરીક્ષા લેવામાં આવશે 29/11/2025 સુધીમાં લેવામાં આવશે। વાત કરીએ કે જે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જે અહીંયા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની જે જાહેરાત કરવામાં આવી છે તો તેની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે એટલે કે લાયકાત કેટલી હોવી જોઈએ। તો લાયકાત વિશેની માહિતી તમે આ જોઈ શકો છો। પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ એટલે કે ધોરણ 6 માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા, ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે છે અને અહીંયા શિષ્યવૃત્તિ પરીક્ષા આપીને અહીંયા શિષ્યવૃત્તિ મેળવી શકે છે। તમે અહીંયા જોઈ શકો છો ધોરણ 5 માં ઓછામાં ઓછા 50% ગુણ કે 50% ગુણને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોય તે વિદ્યાર્થીઓ અહીંયા પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે છે। હવે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા વિશે વાત કરીએ તો નીચે તમે જોઈ શકો છો કોણ કોણ આપી શકે છે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા। એ વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ 9 માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે। ધોરણ 8 માં ઓછામાં ઓછા 50% ગુણ કે 50% ગુણને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોય એવા વિદ્યાર્થીઓ અહીંયા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે છે।